થરાદમાં રાજ્ય કક્ષાની 26 જાન્યુઆરીની ઉજવણીને લઈ પોલીસ બંદોબસ્ત ચુસ્ત. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાએ પરેડનું નિરીક્ષણ કર્યું. થરાદ ખાતે 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વાવ થરાદ જિલ્લામાં ભવ્ય રીતે યોજાવાની છે. આ ઉજવણીના ભાગરૂપે આજે પોલીસ જવાનો દ્વારા બાઇક સ્ટન્ટ, ઘોડેસવારી તેમજ નાના ભૂલકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત થવાની છે. આ કાર્યક્રમોની તૈયારીઓના ભાગરૂપે આજે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાએ વાવ થરાદ જિલ્લા પોલીસ ચિંતન તરૈયા દ્વારા પરેડનું નિરીક્ષણ કરાયું હતું. આ અવસરે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા પોલીસ મહાનિરીક્ષકનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે થરાદ છેવાડાનો જિલ્લો હોવા છતાં અહીં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. બીએસએફ સહિતના દળોને બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ થરાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઠેર ઠેર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ પ્રકારની ગેરપ્રવૃત્તિ અટકાવવા માટે ગામડાઓમાં પણ પોલીસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણી શાંતિપૂર્ણ અને સુચારુ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહ્યું છે. થરાદ ખાતે જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થનાર છે અને જુદા જુદા જગ્યાએ વિવિધ પ્રકારના આયોજન જ્યારે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યા છે, તો એના ભાગરૂપે સુરક્ષા પણ એક મહત્ત્વનું પરિબળ છે. તેને ધ્યાનમાં રાખીને એસપી વાવ થરાદ દ્વારા તમામ જગ્યાએ પૂરતો પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અધિકારીઓ અત્યારે અને જવાનો અલગ અલગ જગ્યા અને પર ડિપ્લોય પણ કરવામાં આવ્યા છે અને એ પ્રમાણે પોલીસનું જે ચેકિંગ હોય એ પણ ચાલુ છે. ખાસ કરીને આંતરરાજ્ય ચેકપોસ્ટ ધરાવતો આ જિલ્લો છે, ત્યાં કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આપ જાણો છો કે આ સરહદી જિલ્લો છે. સરહદી જિલ્લાના ભાગરૂપે બીએસએફ પણ બોર્ડર પર ડિપ્લોય છે અને આ સાથે સરહદી વિસ્તારના જેટલા પણ ગામડાઓ છે એ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા અત્યારે હાલ ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહેલા છે. અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.